જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. અને જો અત્યારે સવારમાં બનાવું છું ચણાના લોટના ગરમા ગરમ પુડલા. વિદિશાને સ્કૂલને લંચ બોક્સમાં લઈ જવાના છે, એટલા માટે ચા બની ગયો છે. ચા એકદમ પતલો પતલો બને, સરસ ચણાના લોટનો પુડલો. વિદિશા સ્કૂલે જતી રહી અને ફરી પાછો આપણો ટિફિન બનાવવાનો ટાઈમ આવી ગયો, એટલે પાછા રસોડામાં આવી ગયા. અને આજે બનાવી હતી ભાજી પાવની ભાજી અને સાથે રોટલી. તો રોટલીનો લોટ પણ બાંધી લીધો છે અને બનાવી નાખીએ રોટલી. જો અત્યારે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે. એક રોટલી બનાવવાની બાકી છે બપોરની, બાકી તો બધું બની ગયું છે. અને સવારથી બપોર સુધી તો કામ ને કામ જ હોય. સવારના ઉઠો ત્યાંથી આમ નામ હોય. જો સરસ મજાનો તડકો આવ્યો છે ને. અહીંયા ચોકમાં તો કાલે તપેલું ઘસ્યું હતું ને, એ અત્યારે રાખી દીધું છે. એકદમ કોરું થઈ જાય ને એટલે ઘંટીમાં અંદર રાખી દઈએ, પછી વાંધો ના આવે. સરસ મજાનો તડકો આવ્યો છે, બતાવો તડકો આવ્યો ને તો આવી રીતના આ તપેલું છે ને એ રાખી દીધું છે, આ ઉપરનું બંને. એટલે ચા ઘીસી આવી ને અંદર, એની અંદર લોટ રહી જાય ને એટલે પછી તડકો ના તપાવીએ ને તો જીવડી થઈ જાય. આ સપાટ તળિયું આપ્યું હોત ને તો સારું હતું ઘંટીવાળાએ. આ બંને ધોઈ નાખવું અને ઘંટી કરી નાખવું સાફ, એટલે સરસ મજાની ઘંટી ચોખ્ખી થઈ જાય. અને અમારે તો હજુ સુધી વરસાદ નથી આવ્યો. એટલે અમદાવાદમાં અમુક એરિયામાં વરસાદ આવી ગયો છે, પણ કાલુપુર એરિયામાં તો પાછો વરસાદ નથી આવ્યો. એની પહેલાં એક વખત આવ્યું તો થોડું ઘણું, એ છાંટા આવ્યા હતા થોડાક, બાકી વધારે નહોતો. ને અત્યારે બફારો એટલો થાય છે ને કે હદ વગરનો બફારો થાય. ક્યારેક ઢાકડા જેવું વાતાવરણ થઈ જાય, ક્યારેક જરા જરા તડકો નીકળે, અને બફારો તો ફૂલ છે. હવે વરસાદ આવવો જોઈએ એવું લાગે છે. આવી જાય તો શાંતિ, ગરમીમાંથી તો રાહત થાય. તો હાલો હવે જઈએ આપણે રસોડામાં અને બનાવી નાખીએ રોટલી. જમવાનું બની ગયું છે બધું, અને હવે જમી લેવાનું છે. ગરમા ગરમ રોટલી બનાવી દીધી, પાપડ, આમાં છે ભાજી અને છાશ ઠંડી ઠંડી. ચલો જો થાળી કરી લીધી છે અને હવે બેસી જઈએ જમવા. અત્યારે વાગ્યા છે 5:30 અને જો નીંદર કરીને ઉઠી ગયા છે. સરસ નીંદર આવી ગઈ હતી, કારણ કે વાતાવરણ છે ને થોડુંક આમ ઢાકલા જેવું થઈ ગયું ને, એટલે બહુ તડકો હતો નહીં. એટલે બપોરના થોડાક જ કપડાં સુકાણા હતા, બીજા રહેવા દીધા હતા. અત્યારે જો કપડાં લીધા છે, કપડાં ઘડી કરવાના છે અને પી લઈએ નાળિયેર પાણી. હાલો, આજે પોળમાં આવ્યો તો નાળિયેર પાણી વેચવા, નાળિયેર વેચવા, એટલે લીધા છે. તો અત્યારે પેલા નાળિયેર પી લઈએ, પછી કરીએ કામ. હાલો નાળિયેર પીવા. જો હવે ફંકેલી નાખીએ કપડાં. નાળિયેર પાણી તો પી લીધું હતું, પરંતુ મારાથી છે ને આમાંથી મલાઈ નહોતી નીકળી ને, દિનેશ આવ્યા ને ત્યાં નાળિયેર ફાડી દીધું. જો અત્યારે હાલો આ નાળિયેરની મલાઈ ખાવા. નાળિયેર જ બની ગયું છે. દિનેશ કેવી લાગી મલાઈ? મલાઈ તો ઠીક છે, બાબા ટોપરા જેવી થઈ ગઈ છે અંદર. હા, એક નાળિયેરમાંથી સરસ નીકળી હતી. લીલું દેખાય છે પણ અંદર પાકી ગઈ છે. એકમાંથી એકદમ સરસ પાણી જેવી મલાઈ મસ્ત નીકળી હતી. પાકી ના ગયું કે સુકાઈ ગયું. આ થોડીક જાડી છે, એટલે નાળિયેર જ બની ગયું. આમ તો હાન થઈ ગઈ અને આપણી ડ્યુટી નિભાવવા પાછા રસોડામાં આવી ગયા છે રસોઈ બનાવવા માટે. આજે તો ખાલી ફક્ત એક જીરાવાળા પરાઠા જ બનાવવાના છે, એટલે ફટાફટ બની જશે. હાલો તો જીરાવાળા પરાઠા ફટાફટ બનાવી નાખીએ. અને આજે તો એટલો સરસ મજાનો ઠંડો ઠંડો પવન છે ને, અંદર ઘરમાં નહીં લાગતો, બહાર નીકળીએ ને તો એકદમ અવાજ આવે, એટલો મસ્ત પવન છે. બહાર વરસાદ છે, અમારે અમદાવાદમાં નથી. ઘણી જગ્યાએ વરસાદ હવે તો થઈ ગયો છે. આવી જશે અમદાવાદમાં 2-3 દિવસમાં, જોઈએ હવે. તો હાલો, વરસાદ તો આવશે ત્યારે આવશે, આપણે બનાવી નાખીએ રસોઈ. બનાવવાના છે જીરાવાળા પરાઠા. તો સૌથી પહેલાં તો જીરું ખાંડવા માટે લઈ લીધી છે ખાંડણી, અને 1 ચમચી જીરું. તો એને થોડુંક આપણે ખાંડી નાખશું. અને ખાંડેલું જીરું નાખીએ ને પરાઠામાં તો સુગંધ એકદમ સરસ આવે, એટલા માટે થોડું થોડું ખાંડી અને પછી નાખશું પરાઠામાં આપણે.
ને મિત્રો આ પરાઠા એકદમ સરસ લાગે છે ખાવામાં. લગભગ તો બધાને આવડતા જ હોય છે પરાઠા બનાવતા, એટલે આની કંઈ રેસીપી આપવાની જરૂર ના હોય. પરંતુ એ છતાં એ જો હું બનાવું છું કેવી રીતના, બધાની થોડી થોડી સ્ટાઇલ અલગ હોય બનાવવાની, એ બતાવું છું. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. અને આ ચારી લીધો છે ઘઉંનો લોટ, એમાં નાખશું આપણે ખાંડેલું જીરું, પછી સ્વાદ પ્રમાણે નમક અને મોણ માટે તેલ. તો તેલ તો આમાં થોડુંક સારું એવું નાખીએ ને તો સરસ પોચા બને પરાઠા, એટલા માટે તેલ થોડુંક મોણમાં વધારે નાખવાનું. પછી તમે શેકો ને ત્યારે થોડુંક ઓછું નાખો ને તો ચાલે. એટલે લોટ હોય એ પ્રમાણે મોણ નાખી દેવાનું. મારે તો નાના પાવડા છે તેલના, એટલે મેં આટલા લોટમાં 3 પાવડા તેલ નાખેલું છે. તો સાંજના ક્યારેક રસોઈમાં કાંઈ આપણે સૂઝ ના પડે ને તો આવી રીતના પરાઠા, સેવ ટમેટાનું શાક એ પણ સરસ લાગે. અને આ પરાઠા ચા સાથે પણ સારા લાગે, સાઈડમાં ફરસાણ હોય તો, અને દૂધ સાથે પણ સારા લાગે. તો અમારા ઘરમાં તો આવી બધી રસોઈ ચાલે છે, બધાને ભાવી જાય. એટલા માટે ક્યારેક ક્યારેક રાતના પરાઠા બનાવી નાખીએ, ક્યારેક ક્યારેક સવારના પણ બનાવી નાખીએ. તો જો થોડું થોડું પાણી નાખીને સરસ મજાનો લોટ બાંધી લેવાનો. અને લોટ બાંધી અને થોડીક વાર માટે 10 મિનિટ માટે 10-15 મિનિટ માટે રેસ્ટ આપવા રાખી દઈએ, એટલે લોટમાં સરસ કૂણપ આવી જાય એમ. તો જો અહીંયા આપણે સરસ મજાનો લોટ બાંધી લીધો છે, અને હવે એને ઢાંકીને 10-15 મિનિટ માટે રાખી દઈશું. અને મિત્રો મારા રેસીપીના વિડીયો કેવા લાગે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો, તો મને પણ આઈડિયા આવે વિડીયો બનાવવાનો. અને જે પણ લોકો કમેન્ટ કરે છે ને એ બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સારો સપોર્ટ કરો છો બધા. અને 10-15 મિનિટ થઈ ગઈ છે. હવે પાછું આપણે થોડોક લોટને મસળી લઈશું અને પછી બનાવી નાખીએ આપણે મસ્ત ગરમા ગરમ પરાઠા. તો 3 ખૂણાવાળા પરાઠા બનાવવાના છે. એટલે જો આપણે સૌની પહેલાં તો રોટલીની જેમ વણી લઈશું, પછી લગાવી દઈશું તેલ. લગભગ તો બધી લેડીઝને આ બધું તો બનાવતા આવડતું જ હોય, એટલે આની કંઈ રેસીપી આપવાની જરૂર ના હોય. પરંતુ તોય મને એમ થયું કે બધા લગભગ પોતપોતાની રીતે અલગ અલગ બનાવતા હોય, તો આજે મેં વિડીયો બનાવેલો છે. કારણ કે આજે રાતની રસોઈમાં બીજું કશું બનાવવાનું હતું નહીં. ભાજી થોડીક પડેલી હતી બપોરની, એટલે કે સવારના બનાવેલી હતી. તો અત્યારે જેને ખાવી હોય તે ખાઈ લેશે, અને એની સાથે જે પરાઠા ને ફરસાણ દૂધ ને તો એવું બધું ચાલે. તો એટલા માટે થઈને પરાઠા બનાવી નાખ્યા છે. તો જો સરસ મજાનું 3 ખૂણાવાળું પરોઠું આપણું વણાઈ ગયું છે. અને હવે તેલ મૂકી અને તવી ઉપર શેકી લઈએ. તો ચલો હવે પરાઠું શેકી લઈએ. તો પરાઠા શેકવા માટે આપણે ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાની, નહીંતર પરાઠું બળી જાય અને તેલ પણ બધું ઉડી જાય, ઘર ધુમાડો થઈ જાય. એટલે થેપલા પરાઠા કે એ બધું બનાવીએ ને ત્યારે ગેસની ફ્લેમ થોડીક મીડિયમ રાખીએ ને તો સરસ મજાના પરાઠા બને. તો ચલો મારા પરાઠા તો બનીને થઈ ગયા છે તૈયાર. તો ચલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો અને જમવાનું બની ગયું છે. હાલો બધા જમવા. સરસ મજાના ગરમા ગરમ પરોઠા બનાવ્યા છે. આ છે રતલામી સેવ, દૂધ, અને આ બપોરના ભાજી કરેલી હતી એ છે, અને આમાં છે છાશ. મારે પીવાની છે છાશ. તો આવું બધું છે જમવાનું. ચલો જમવા. તો મિત્રો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો છે, રાતના 11:30 વાગી ગયા છે. પથારી કરી અને સૂઈ જઈએ. મળીશું આવતીકાલે એક નવા જ વ્લોગમાં સરસ મજાના. અને બસ આમ જ હસતા રહેજો, કારણ કે હસતો ચહેરો બધાને ગમે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ગુડ નાઇટ.